નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બે ગાયોના મોત। હિંમતનગર પ્રાંતિજ વચ્ચે સલાલ બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બે ગાયોના મોત થયા હતા। મળતી માહિતી મુજબ સલાલ બ્રિજ પરથી પસાર થતા કોઈ અજાણ્યા વાહન ચાલકે બે ગાયોને ટક્કર મારતા ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાઓના કારણે ગાયોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે આ ઘટનાની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટી NHAIની 1033 એમરજન્સી પેટ્રોલિંગ ટીમ, ગૌરક્ષક સૌનાથસિંહ રાઠોડ, હરિભાઈ પંચાલ, મહેન્દ્રસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સતત વરસી રહેલા વરસાદ વચ્ચે પણ ટીમે ફરજ પ્રત્યેની જવાબદારી નિભાવી JCBની મદદથી ગાયના મૃતદેહને હાઈવે પરથી સુરક્ષિત રીતે દૂર ખસેડાયો હતો। ત્યારબાદ ખુલ્લી અને યોગ્ય જગ્યાએ ગાયના મૃતદેહની દફનવિધિ કરવામાં આવી હતી, જેથી હાઈવે પર વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહી શકે અને અન્ય કોઈ અકસ્માતની શક્યતા પણ ટળી શકે। વરસાદી માહોલમાં પણ NHAIની 1033ની ટીમે ઝડપી કાર્યવાહી કરીને હાઈવેને સલામત બનાવ્યો હતો। તેમની સમયસરની કામગીરીને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, પ્રાંતિજ, સાબરકાંઠા, SD ન્યૂઝ ગુજરાતી।